ખબર ગુજરાતમાં વડોદરાથી સમાચાર મળ્યા છે કે ગાજરાવાડી વિસ્તારમાં ગટરના સ્લેબ પર બેસેલું બાળક અચાનક અંદર પડી જતા કરુણ મોત નીપજ્યું છે। સુએઝ પમ્પિંગ સ્ટેશન પાસે બની દુર્ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી હતી। જોકે રિવર્સ લેતી વખતે ફાયરની ગાડી બાજુમાં ખોદવામાં આવેલા ખાડામાં ખાબકી હતી। સદનસીબે કર્મચારીઓ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિ થઈ નથી। સાહેબ આ કઈ જગ્યાએ છે ને અહીંયા શું ઘટના ઘટી? અહીંયા સુએજ પંપની જગ્યા છે અને અહીંયા જે જાણ મળી અમને તે પ્રમાણે 16-17 વર્ષનું બાળક છે જેની મૃત્યુ થયું છે અને તેને બચાવવા માટે જ્યારે એક ફાયર બ્રિગેડની ગાડી આવી હતી તે રિવર્સ હતી વખતે જમીન પોલી હોવાના કારણે અને એક સાઈડ થોડો ખાડો હોવાના કારણે પલટી થઈ ગઈ છે। તો તે બાબતે જગ્યા પર લોકલ થાણા અધિકારી અને અમે હાજર છીએ અને એક જગ્યાની વિઝિટ લીધી છે। ઘટના બની છે તે બાબતે જરૂરથી યોગ્ય તપાસ કરવામાં આવશે અને અંદર ખાબક્યો ને એવો જ ઉપર છાતી પર લાદી જેવો પથ્થર મોટો પણ એ દબાઈને તો તાત્કાલિક મૃત્યુ પામ્યો। ફાયર બ્રિગેડના જવાનો આવ્યા, એ ડેડ બોડી બહાર કાઢી લોકો જ્યારે રિવર્સ થયા હતા ત્યારે લોકો ફાયર બ્રિગેડનું કેન્ટરને પણ આ લોકોએ અંદર ખાબક્યું। ફાયર બ્રિગેડનું મૃત્યુ પામે તો ભગવાનનો આભાર બચાવ છે કે સ્થાનિક લોકોએ તેને બહાર ખેંચી લીધો અને એનો આભાર બચાવ થઈ ગયો। કોર્પોરેશન દ્વારા એક રિક્વેસ્ટ છે કે ભાઈ તમે જે કઈ સાઇટો બંધ છે તેના ખાડા પૂડો હરિયા કાપો, બાકી અગાઉ પણ કોઈ મૃત્યુ પામે ન હોય। અત્યારે તમે નીચે બેસી ગયા છો હવે તો એક જ માંગ છે સાહેબ કે વડોદરા મહાનગર સેવા સંઘ જેનો બાપનો એકનો એક દીકરો છે, ત્યાં આગળ પાછળ પણ કોઈ નથી। 16 વર્ષ છોકરો મોટો કરો એટલે તમે સમજી શકો કેટલી આપદા ઝીલે ને તારે 16 વર્ષનું બાળક થાય। હવે આ બાળકને કઈ નામ આપણે સહાય ધાર કોર્પોરેશન ના કરે એટલે ડેડ બોડી અમે લઈ જશે, કદાચ ડેડ બોડી લઈએ તો આવનાર સમય ઉગ્ર આંદોલન અમે કરીશું। અમારે ગાજરાવાડી ફાયર સ્ટેશનમાં કંટ્રોલ દ્વારા જાણ થયેલી કોલ મળતા અમે ઘટના સ્થળ ઉપર કે એક છોકરો સુએજ પમ્પિંગમાં પડી ગયો છે એટલે ઘટના સ્થળ પર ગાડી સાથે સ્ટાફ સાથે આવી ગયા હતા। ગાડી પાર કરીને અમે બચાવ કામગીરીમાં ગયેલા હતા। હવે સુએજની અંદર ઉપર મોટો સ્લેબ હતો, સ્લેબ ઉપર કોઈ છોકરો ઊભો હશે, સ્લેબ તૂટીને અંદર પડી ગયો।